હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ મોમિતા શાહ અને આજે હું તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આવી છું. આજે હું તમને કંઈ પણ કલેક્શન નથી બતાવવાની, બટ આજે કંઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ડિસ્કસ કરીશ કે શાના માટે ઇન્ડિયામાં ફેબ્રિકનો બિઝનેસ એટલે કપડાનું બિઝનેસ એટલું પ્રોફિટેબલ છે. એના કંઈ પોઈન્ટ્સ ડિસ્કસ કરીશ જેનાથી તમને વિશ્વાસ થઈ જશે કે હા, કપડાનો વેપાર કરવું જોઈએ તો તમને પૈસા ને પૈસા તમારા ઘરમાં 100% આવશે. તો પહેલો પોઈન્ટ, આપણી ઇન્ડિયાની પોપ્યુલેશન. તમને ખબર છે કે અમારી ઇન્ડિયાની પોપ્યુલેશન કેટલી વધારે છે. ચાઇનાના પછી આપણો ઇન્ડિયાનો પોપ્યુલેશન હાઈએસ્ટ પોપ્યુલેશન છે, જેના માટે અમારા અહીંયા જેટલું પોપ્યુલેશન હશે એટલા જ કપડાની ડિમાન્ડ હશે, એટલા જ લોકોને કપડાં જોઈએ, એટલા જ છોકરાઓ જેટલા મોટા થશે એટલા કપડાં જોઈએ, છોકરાઓ થશે એટલા કપડાં જોઈએ. તો ઓફકોર્સ પોપ્યુલેશન ઇઝ ધ બિગેસ્ટ રીઝન જેના માટે કપડાનું બિઝનેસ બહુ જ પ્રોફિટેબલ છે. અમારા ઇન્ડિયામાં કેટલા અલગ કાસ્ટ, અલગ લોકો છે જેના માટે કપડાનું બિઝનેસ વેપાર તમે ક્યાંય પણ કરો એ બેસ્ટ છે. સેકન્ડ પોઈન્ટની તરફ જશું કે અમારા ઇન્ડિયામાં ડિફરન્ટ કાસ્ટ પીપલ. યસ, અમારા ઇન્ડિયામાં હિન્દુસ છે, મુસ્લિમ્સ છે, ક્રિશ્ચિયન્સ છે, ઈસાઈ છે ને પછી પારસીસ છે. એમાં પણ ડિફરન્ટ કાસ્ટના એટલા બધા લોકો છે. આપણા ઇન્ડિયામાં, આપણા ભારતમાં બધા મળીને રહે છે. આપણા ગુજરાતમાં મારવાડીસ રહે છે, ગુજરાતના અંદર પંજાબીસ રહે છે, એવી રીતે જ પંજાબના અંદર ગુજરાતીસ રહે છે, બેંગોલીસ રહે છે, એવી રીતે જ બેંગોલ ચાલ્યા જાઓ કોલકાતા તો ત્યાં તમને ભરીને જૈન્સ મળશે, મારવાડીસ મળશે, ગુજરાતીસ મળશે. તો બધા એકદમ મિક્સ થઈને રહે છે. એના માટે એવું કંઈ નથી કે તમે બાંધણીનો બિઝનેસ કરવા માંગો છો તો તમને માત્ર ને માત્ર ગુજરાતમાં કે એકમાત્ર ફક્ત તમને રાજસ્થાનમાં જ કરવું જોઈએ. નો, અગર બાંધણી કરવું છે તો તમે આખા ઇન્ડિયામાં ક્યાંય પણ કરી શકો. બસ યસ, સર્વે કરવા જરૂરી છે કે તમારા એરિયામાં, તમારા રિજનમાં, તમારા સિટીમાં કયા ટાઈપના, કયા કાસ્ટના, કયા ટાઈપના કસ્ટમર્સ વધારે આવે છે એ ટાઈપના કલેક્શન તમને ડેફિનેટલી રાખવું જોઈએ. ત્રીજો પોઈન્ટ જે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અમારો ગવર્મેન્ટનો સપોર્ટ. ગવર્મેન્ટ એટલા બધા સબસિડીઝ આપે છે, એટલા બધા ટેક્સ બેનિફિટ્સ આપે છે. તમે નવું બિઝનેસ ઓપન કરવા માંગો છો, સ્મોલ સ્કેલ બિઝનેસ હોય કે બિગ સ્કેલ બિઝનેસ હોય કે મીડિયમ સ્કેલ બિઝનેસ હોય, બધા જ બિઝનેસમાં અલગ સ્કેલ્સની તમને સબસિડીઝ મળશે, અલગ ટાઈપનો ટેક્સ બેનિફિટ્સ મળશે, અલગ ટાઈપના બહુ બધા બેનિફિટ્સ હોય છે જે ગવર્મેન્ટ આપણે બીઇંગ એન ઇન્ડિયન આપે છે. જે ઇન્ડિયન ગવર્મેન્ટ બહુ બધા બેનિફિટ્સ આપે જેનાથી તમને કપડાનો વેપાર કે બીજો કંઈ પણ વેપાર કરવું હોય, ડેફિનેટલી આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ કપડા જ ઓનલી, બીજું કંઈ પણ બિઝનેસ કરવું હોય અમારા ગવર્મેન્ટ અમને બહુ સપોર્ટ કરે છે. બટ હું અહીંયા ફક્ત કપડાની વાત કરું છું કે કપડાના વેપારમાં તમને બહુ જ ફાયદો થવાનો છે. ફાયદોથી અમારો ફોર્થ પોઈન્ટ આવવાનો છે પ્રોફિટ માર્જિન. કપડાનો વેપાર એક એવો વેપાર છે જેમાં તમને પ્રોફિટ માર્જિન મિનિમમ 5 to 10% પ્રોફિટ તમે એડ કરી શકો તમારા રો ડ્રેસ મટીરિયલ્સમાં. રો એટલે ફેબ્રિક, કપડાના કલર વગરના જે કપડાં હોય, મટીરિયલ્સ જે હોય, ઓનલી કલર્ડ ફેબ્રિક હોય, ઓનલી લાંબો તાકના કપડાં હોય, એની વાત કરું છું. અને ફિનિશ્ડ કપડાની વાત કરું છું, જે આમાં કહું છું. આ બધા ફિનિશ કપડાં છે, તમે જોઈ શકો છો કે આ કુર્તાસ છે ને આ બધા કુર્તાસ આ બધા કસ્ટમર્સે ફાઇનલ કર્યું છે. તો એક ઉપર એક મૂક્યું છે. આના પોટલાઓ હવે રેડી થાય છે અને પેકિંગ રેડી થઈને બધું જશે. તો કસ્ટમર્સનો ફાઇનલ માલ છે, એને ડિસ્ટર્બ નહીં કરીશ. તો આ જે ફિનિશ્ડ કપડાં તમે કોઈ પણ હોલસેલર હોય કે રિટેલર હોય પોતાના દુકાનમાં લઈ જાય છે તો ફિનિશ કપડાનો માર્જિન 15 to 25%, 25% સુધી માર્જિન તમે મૂકી શકો છો. અને જો તમે કોઈ મોટું શોરૂમમાં જાઓ છો તો મોટું શોરૂમમાં તમારું 100% 40 થી લઈને 45% માર્જિન પણ રાખી શકો છો. તો કપડાનો એક બિઝનેસ એવો છે જેમાં માર્જિનની કંઈ લિમિટ નથી. ફિફ્થ પોઈન્ટ એ છે ટ્રેન્ડ્સ બહુ મોટું કામ કરે છે. ટ્રેન્ડ્સ જે છે આજના દિવસે ટ્રેન્ડ્સ બહુ બદલાય છે. જેમને કોઈને કુર્તીઝ જોઈએ, કોઈને કુર્તીઝનો ટ્રેન્ડ ચાલ્યો ગયો તો તમને અફઘાનીસનો આવી ગયો, અફઘાનીસનો ટ્રેન્ડ ચાલ્યો ગયો તો આવી રીતે કફતાન્સનો ટ્રેન્ડ આવ્યો. મેં કફતાનનો એક વિડીયો બનાવ્યું હતું. એના પછી કફતાનના બહુ જ ઓર્ડર અમને મળ્યા છે. તો ટ્રેન્ડના હિસાબથી કપડાનો બિઝનેસ બહુ જ ચાલે છે. બટ ટ્રેન્ડ વગરની પણ વાત કરે જેમ કે બાંધણી છે, તમે કહો ઘરચોળો છે, તમે કહો પછી કોટન છે, સૂતી કોટન છે, એના માટે કોઈ ટ્રેન્ડની જરૂરત નથી. એ ઓલ ટાઈમ પહેલાંથી જ ટ્રેન્ડમાં હતી. બોબી પ્રિન્ટ્સ છે, ચેક્સ પેટર્ન છે, એની ટાઈમ આજ પણ ટ્રેન્ડમાં છે. એટલે જેટલું ટ્રેન્ડ બદલાવતું રહેશે એટલા કપડાની ડિમાન્ડ માર્કેટમાં આવતી રહેશે. એક ફૂડ
ને કપડાં, આ વસ્તુની ડિમાન્ડ ક્યારે પણ પતવાની નથી. બટ ફૂડનો બિઝનેસ થોડો રિસ્કી બિઝનેસ છે, કેમ કે એમાં છે ને બગાડ થવાની ચાન્સ બહુ વધારે છે. કપડાના બિઝનેસમાં બગાડ થવાની ચાન્સ નથી. જો તમારો કપડાનો સ્ટોક બહુ બધું વધતું હોય તો તમે લાસ્ટમાં સેલ કરીને પણ ઇન્કમ કરી શકો છો. એટલે ધીસ ઇઝ ધ બેસ્ટ બિઝનેસ. અને તમારા પાસે કોઈ કેસરિયા ટેક્સટાઇલ કંપની જેવી બેસ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની હોય તો પછી તમને વિચારવું જ નહીં જોઈએ, કેમ કે તમને એકદમ બેસ્ટ ક્વોલિટીના પ્રોડક્ટ્સ ચીપ રેટમાં મળશે. વિશ્વાસ નથી તો ગૂગલમાં જઈને પણ ઓપન કરીને જોઈ શકો છો. ધ બેસ્ટ કંપની ઇન સુરત મેન્યુફેક્ચરિંગ કંપની, તમને અમારો કંપનીનો જ નામ મળશે. નમસ્કાર. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम